પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ 17/4/2024ના રોજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળનાર શોભાયાત્રા અનુસંધાને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં સુરત શહેરમાં રામનવમી નિમિત્તે સુરત રેલવે સ્ટેશનથી રાજમાર્ગ થઈ નાવડી ઓવારા સુધી સૌથી મોટી શોભાયાત્રા કાઢવામાં આવનાર છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભેગી થશે અને આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે અને કોમી એકતાથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા આ રૂટ પર છેલ્લા ઘણા દિવસોથી રૂટ ઉપર કોમ્બિંગ, વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે. શાંતિ સમિતિની સભ્યોની મીટિંગ યોજવામાં આવેલ છે. રામનવમીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાને અડચણરૂપ થાય તેવા ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ બંદોબસ્ત દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રયોજના કરવામાં આવેલ છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પર નાકા પોઈન્ટ ગોઠવવામાં આવેલ છે. તમામ શોભાયાત્રાઓના રોડ ઉપર આવતા ધાબાઓ ઉપર ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને શોભાયાત્રાના દિવસે પણ સમગ્ર શોભાયાત્રાનું ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવનાર છે, તેમજ 10 જેટલા ડ્રોનથી શોભાયાત્રાના રૂટ પર વોચ રાખવામાં આવશે. રામનવમીના તહેવાર અનુસંધાને નીકળનાર શોભાયાત્રાના તમામ રૂટ પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને જે અંગે લાઈવ વિડીયો વ્યુઇંગ રૂમ, જેમાં 24/7 પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહેલ છે અને આ સર્વેલન્સ બંદોબસ્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત કાર્યરત રહેશે. રામનવમીની શોભાયાત્રાના આગલા દિવસે સમગ્ર રૂટ ઉપર એસઓજી, પીસીબી, ડીસીબી, ઇકોસેલ, સાયબર ક્રાઇમ તેમજ મહિલા સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડીપ પોઈન્ટ સુધી પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તેમજ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવેલ છે. આજરોજ શોભાયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે. શોભાયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર ધાબા પોઈન્ટો ગોઠવી દૂરબીન દ્વારા સર્વેલન્સ રાખવામાં આવનાર છે. શોભાયાત્રા દરમિયાન મહત્તમ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થાનો અડચણ ઊભી કરે તેવા ઇસમો ઉપર વિશેષ સર્વેલન્સ કરવામાં આવશે. આમ રામનવમીનો તહેવાર તથા શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે અને કોમી એકતાથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.